વાત કરીએ ભાવનગરની ભાવનગરમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં મહિલા આગેવાને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને એક સંમેલન યોજાયું હતું અને મહિલા આગેવાને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. ટિકિટ રદ નહીં કરાય તો અગ્નિ સ્નાન કરવાની તેમણે તૈયારી પણ બતાવી છે. ત્યારે રૂપાલાના ઘરની સામે અગ્નિ સ્નાન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે. રૂપાલાભાઈ જે આપણા દીકરીઓના બારામાં જે બોલી ગયા છે ને, સહન નથી થતું મને. એટલે બેનું માટે નીકળી ગઈ છું. આજે 6 દિવસની હું રનિંગમાંથી બધેથી જાઉં છું ગામડે ગામડે મીટિંગમાં. ઘરે કહીને આવી છું મારી વાત ન જોતા. આજે રૂપાલાની ટિકિટ કેન્સલ નહીં થઈ ને, બળીને ભસ્મ થઈ જાય ને રૂપાલાના ઘરની સામે હું. બાકી ઘરે તો હું નથી જવાની. 2 છોકરાને ઘર મૂકીને આવી છું. 6 દિવસથી બહાર છું. એટલે મારે આજે બધા ભાઈઓને કહેવું છે, પાછી તેની કરવાની નથી મારા ભાઈઓ. આ બેન તમારી હારે છે. કેજો હું હાજર થઈ જાય, બલિદાન દઈ દઈશ, માથું કાપીને દઈ દઈશ, પણ મારા ભાઈઓની હારે છું. આજે આટલા માથા જોઈને મને એટલા ખુશીના આંસુ વરસે છે કે મારો સમાજ મારી હારે છે, એક છે, બધાય છે. કોણ કે છે બધાય કે તમારા સમાજમાં એકતા નથી? આવીને જોવો તો ખરા. જોઈ તો જાઓ, એકવાર જોઈ તો જાઓ તમે કે આ દરબાર ચીજ શું છે. આ કોઈ જ્ઞાતિ નથી, આ એક સમાજ છે, મારો ક્ષત્રિય સમાજ છે. આ તો અમે બોલ્યા નથી ક્યાંય કે અમારા સંસ્કાર નડ્યા છે બહેનોના ને ભાઈઓના, પણ બાકી હવે ઉતરો તમે મેદાનમાં, ખબર પડે તમને કે દરબાર રાજપૂત સમાજ શું છે. હવે તમે કહી દઉં છું કે માં ભવાનીની કસમ છે, તમને પાછી તેની કરવાની થતી નથી.